નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત રમેશ પરમાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માલપુર ગામેથી। દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે ગઈકાલે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માલપુર ગામની અંદર AAA સોલ્ટ કેમિકલ કંપની આવેલી છે અને આ AAA સોલ્ટ કેમિકલ કંપનીની અંદર લાઇટ અને વીજળીના થાંભલા ઊભા કરવા માટે કંપનીએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને એ કોન્ટ્રાક્ટનો કામ કરતો માણસ કંપનીની પ્રિમાઇસીસમાં થાંભલા ઊભા કરતો હતો અને આ થાંભલા તૂટવાથી જેને કહી શકાય કે આ નાગપુરનો 34 થી 35 વર્ષનો યુવાન રાજેન્દ્રભાઈ સાવનભાઈ રાઠોડ, ઉંમર એની 35 છે અને નાગપુરનો છે અને એનું કરુણ મૃત્યુ થયું છે, અવસાન થયું છે। પોતાના પરિવારે પોતાનો પિતા ગુમાવ્યો છે, મા બાપે પોતાનો એક લાડકવાયો દીકરો ગુમાવ્યો છે, બેને ભાઈ ગુમાવ્યો છે અને પત્નીએ આ પતિ જ્યારે ગુમાવ્યો છે ત્યારે કહી શકાય કે આ કોન્ટ્રાક્ટમાં કંપની જે છે AAA કંપની, સોલ્ટ કેમિકલ કંપની અને કેમિકલ કંપનીએ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે, કોન્ટ્રાક્ટ દ્વારા માણસ જ્યારે કામ કરતો હતો ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ કામ કરનાર માણસને સેફટીના સાધનો આપવામાં આવ્યા હતા? કહેવાય છે ને કે દુર્ઘટના હટી, સેફટી હતી તો દુર્ઘટના ઘટી, સાવધાની હતી તો દુર્ઘટના ઘટી। તો ખરેખર આ કોન્ટ્રાક્ટર સાવધાન હતો? આ કાળી મજૂરી કરી પેટીઓ રળવા ગુજરાતમાં નાગપુરથી આવેલો વ્યક્તિ થાંભલા પર ચડવાથી પોતાના પ્રાણ ગુમાવે છે, પોતાનું મૃત્યુ થાય છે। આ પરિવારનો લાડકવાયો જેને કહી શકાય કે છીનવાઈ ગયો છે। એની પાસે સેફટી બેલ્ટ હતો, એના માથા પર હેલ્મેટ હતો, એના પગમાં સેફટી બૂટ હતા। આવા અનેક પ્રશ્નો થાય છે। આવા જવાબદાર કોન્ટ્રાક્ટરો પડ પ્રાંતમાંથી આવા મજૂરો લાવી અને ગુજરાતના ગામડા અને જંબુસર પંથકમાં કામ કરાવી રહ્યા છે અને કંઈક લોકો આ સેફટીના અભાવે, આ સાવધાનીના અભાવે પોતાના પ્રાણો ગુમાવી રહ્યા છે। હવે પછી એ મરનાર વ્યક્તિનું શું, એના પરિવારનું શું, એના મા બાપનું શું? અને આ જે આખો માહોલ છે, જે ઘટના બની છે, એ વ્યક્તિ જે મૃત્યુ પામ્યો છે કરંટ લાગવાથી, એ કંપની જે છે AAA સુપર સોલ્ટ કેમિકલ કંપની, એના પ્રિમાઇસીસમાં અમે આવી પહોંચ્યા છે અને અહીંયા હું તમને કંપની બતાવું છું કે કેવા પ્રકારનો માહોલ છે, કેવા એરિયામાં આ સોલ્ટ કેમિકલ કંપની આવેલી છે। કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે, જે કંપનીના દ્રશ્યો છે, જે વાતાવરણ છે, જે માહોલ છે। અહીંયા કંપની દ્વારા જે પોલ છે, પોલ ઊભા કરવામાં આવ્યા છે। કંપનીએ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને કંપનીનો કોન્ટ્રાક્ટર આ પોલ ઊભા કરવાનું જ્યારે કામ કરી રહ્યો હતો ત્યારે આ નાગપુરના બદનસીબી યુવકનું જેને કહી શકાય કે અહીંયા મૃત્યુ થાય છે। કેમેરામેનને વિનંતી કરીશ કે દૂર દૂર સુધી જે કંપની દેખાય છે, સોલ્ટ કેમિકલ કંપની માલપુરથી અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે અને કંપની અંતરિયાળ વિસ્તારમાં, બંજર વિસ્તાર કયો વિસ્તારમાં કંપની છે અને આ કંપનીનું કામ ચાલી રહ્યું છે અને આ કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એમાં આ મજૂર જેને કહી શકાય કે કામ કરી રહ્યો હતો, કાળી મજૂરી કરીને પેટીઓ રળવા માટે પડપ્રાંતમાંથી આ ગુજરાતમાં આવ્યો હતો, જેના દ્રશ્યો આપ અહીંયા નિહાળ્યા કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારનો માહોલ છે। ગઈકાલે એનું મૃત્યુ થયું, મૃત્યુ થતાની સાથે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એને લાવવામાં આવ્યો અને દાખલ કરવામાં આવ્યો, PM કર્યું અને PM કરીને બોડી પોતાના પરિવારને સોંપવામાં આવી છે। પરંતુ દર્શક મિત્રો, ઘોડા ભાગી ગયા પછી તબેલાને તારા મારવા જેવી વાત છે। એ કંપનીના મોટા મોટા અધિકારીઓ હોય કે કંપનીના કોન્ટ્રાક્ટરો હોય કે AC ઓફિસમાં બેઠેલા ઓફિસરો હોય, તમે તો તગડો પગાર લો છો, તમે તમારી જવાબદારી નિભાવો છો, આવા માણસોને સેફટીના સાધનો આપો છો, તમે 2-5 લાખ રૂપિયા આપી અને પરિવારને સપોર્ટ કરી અને સહાય કરીને ફોટા પડાવીને મીડિયામાં વાયરલ કરશો કે અમે આટલી સહાય આપી, પરંતુ આ પરિવારે, આ માતાએ, આ બહેને અને પોતાના સંતાનોએ જે પિતા ગુમાવ્યો છે એનું શું? ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય। આવી વારંવાર પંથકમાં અનેક ઘટનાઓ બને છે, અકસ્માતો બને છે, પણ ખરેખર કંપનીઓ દ્વારા, સેફટી મેનેજરો દ્વારા આવા પરપ્રાંતીય મજૂરો પ્રત્યે સેફટીને ધ્યાનમાં રાખવામાં આવતી નથી। જંબુસર પંથકમાં કઈક જગ્યાએ એવા મજૂરો કામ કરી રહ્યા છે, એવા લોકો કામ કરી રહ્યા છે કે જેના માથા પર હેલ્મેટ નથી હોતું, એનો સેફટી બેલ્ટ નથી હોતો, એના પગમાં બૂટ નથી હોતા અને આવી કપરી પરિસ્થિતિ થાય છે અને આવા કંઈક કમનસીબોએ જેને કહી શકાય કે પ્રાણ ગુમાવ્યા છે। તો કહેવાનો અર્થ એવો છે કે આવા કમનસીબો પોતાનો પ્રાણ ન ગુમાવે, એમનું મૃત્યુ ન થાય, એટલા માટે જે તે જવાબદાર અધિકારીઓ છે, સેફટીના અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટથી બહારથી મજૂરો લાવીને કામ કરતા જે લેબર કોન્ટ્રાક્ટરો છે, એમણે કુદરતના ઘરે જવાબ આપવાનો છે। તમે તો આને 2-5 પૈસા આપીને છૂટી જશો ભાઈ,
પણ આનું શું, આ કામ કરતા મજૂરનું શું? તમે આટલી મોટી કંપની ચલાવો છો તો આને કેમ આવું થાય છે? આવી ઘટનાઓ કેમ બને છે? સાવધાનીથી તમે દૂર રહો છો એટલા માટે આવી ઘટનાઓ બને છે. જ્યારે બેદરકારી માણસ દાખવે, ગંભીરતા ન લે કોઈ પણ કાર્યની, ત્યારે જ અકસ્માત બને છે. અને આવા અકસ્માતની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે કહી શકાય કે આ કાવી પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલો વિસ્તાર છે અને કાવી પોલીસ સ્ટેશન આની તપાસ ચલાવી રહી છે. તો કાવી પોલીસને પણ વિનંતી કરીએ કે આ મરનાર પરિવારને ખરેખર તટસ્થ રીતે કામગીરી થાય અને એને સાચો ન્યાય મળે, એ જ એને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય. જોતા રહો BN ન્યૂઝ ચેનલ ગુજરાતી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક કરવાનું ભૂલશો નહીં. અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર.